છોટાઉદેપુર જિલ્લાના સટુન ગામે દોરા ધાગા કરતા ભુવાને વિજ્ઞાન જાથાએ ઝડપી પર્દાફાશ કર્યો। છોટાઉદેપુર જિલ્લાના સટુન ગામે છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા કરતા ભુવાને ત્યાં આજે વિજ્ઞાન જાથા પહોંચ્યું હતું, જ્યાં પાસ થવા માટે બોલપેન આપતો સાથે પગના દુખાવા માટે મહિલાઓને માલિશ કરી આપતો હોવાનું ભુવાએ વિજ્ઞાન જાથા સમક્ષ કબૂલ્યું। વિજ્ઞાન જાથાએ ભુવાનું સ્ટિંગ ઓપરેશન કરી ભુવાની કરતૂતો ખુલ્લી પાડી જાહેરમાં માફી મંગાવી। સાથે સાથે ભુવો 1000 થી 25,000 સુધીની ફી લઈને દોરા ધાગા કરતો હોવાનું પણ જાણવા મળ્યું હતું, જે બાદ વિજ્ઞાન જાથાએ ભુવાને પોલીસે સોંપ્યો હતો। રિપોર્ટર અંજુમ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર। બાંધો છો દોરા એક પ્રાર્થના કરીને બધું પ્રાર્થનામાં આવે તમારું દોરા બાંધો પ્રાર્થના ખાલી પ્રાર્થના કેને કહેવાય કે ત્યાં આવા પડીકા ક્યાંય આપો નહીં, દોરા આપો નહીં, તો ખાલી પ્રાર્થના કહેવાય। દોરા આપો, માલિશ કરો, અમે જોયા, અને એને પાછા કયો પ્રાર્થના કરો। તમારે કોઈ પ્રાર્થના કરવાની જરૂર, તમે કોઈ પ્રાર્થનાનો ઠેકો લીધો છે? સીધો તમે કોઈ ઠેકો લીધો છે આ વિસ્તારમાં? પ્રાર્થનાનો ઠેકો લીધો તમારા ગુરુદેવે? આ તો અમે કઈ તમારે તમને મન પડે ન કરાય, બંધ કરી દઈશું, કાયદા મુજબ કરો, બસ બંધ કરી દઈશું પ્રભુ। તો કરવાનું જ હોય ને બંધ, બસ બંધ। એ ધક્કો ખાતો છે, આજથી બંધ પ્રાર્થના, આજથી બંધ બાપુ, પ્રાર્થના બંધ। શું નામ તમારું? ગણપતભાઈ નાથુભાઈ નાયકા, ગામ સટુન। શું કામ કરતા હતા તમે અહીંયા? અમને એક આ પગનો દુખાવો એમ કીધું, એ બેનને ખાલી તેલથી માલિશ કરી આલતેલો, બસ। બોલપેન આલો છો શું છે? બોલપેન જો ભાઈ આ ગુરુદેવની આખી કે સત્ય નામ ના આધારે એક આ ટેક સત્ય નામના આધારે કે આ પરીક્ષામાં પાસ થઈ જતો હોય આ ભાઈ, તો સરસ વાત, સદગુરુને મારો આદેશ। આ એની માટે તમે કેટલા રૂપિયા લેતા હતા? ના મેં તો ના પાડી। આ દોરો આપવાનો શું કારણ? દોરો બ્લેક દોરો કયો કારો દોરો બાંધો છો તમે? એનું રીઝન શું છે? એ કારો દોરો ખાલી એક સત્ય નામનો નામ લઈને આ દોરો બાંધું। કોઈ પરમિશન ખરી આના માટે તમે કરો છો? એના માટે ના, એટલે સત્ય નામ એમ કરીને દોરો બાંધી દેવાનો। પરથી લીધેલી ખરી છે? વિધિ કરવાના 5,000 થા ભાઈ, કામ થઈ જાય ને પછી કામ થઈ જાય। 5,000 રૂપિયા ના ના 5,000 બોલ્યા છો? ના, એ તો પોતાની તમે કયો ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો, એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવવાનો। કેટલો ખર્ચો થાય? એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનો। એ તો મેં શું કીધું કે પ્રસાદી તમારે લાવવાની છે। કેટલો ખર્ચો થાય? ના, એ તો 1000 નો થાય, 500 નો થાય, એ પ્રસાદી તમારે લાવવાની। પ્રસાદીમાં શું લાવવું પડે? પ્રસાદીમાં એક ખાલી સફરજન લાવવાનું થાય, આ કીધું। પછી બીજું તો શરીફળ લાવવાનું થાય, એ કીધું। કોઈક મીઠાઈ લાવવાની થાય। હવે આ ગામના લોકો તમને બળવા તરીકે ઓળખે છે, એ વાત સાચી છે? ના, મને બળવા તરીકે નહીં કે કોઈ, મને શું કે છે પેલો કબીર સાહેબ ના અમે ભગત, એટલે સાહેબ તરીકે મને કે। તમે આ ગામના લોકો સાહેબ કહે છે? હા, બસ કબીર સાહેબ ના અમે ભગત, એટલે કરો છો ખોટી રીતના કરો છો, કેવું છે? અરે બંધ કરી દેવાનું આજથી આ કામ। તમને લાગે છે હું ખોટું કરું છું? કોને? તમને એવું લાગે? મને એ લાગે જ, પણ લોકો છે ને, લોકો દોડીને આવે છે। મેં આ સત્ય કબીર સાહેબ નો ભગત મારે ખરેખર ના કરવું જોઈએ। કબીર સાહેબ ને આ વસ્તુ કીધી હતી? ના,
આ તમે આવી જા, મારા સતગુરુ આવી જા. તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને, આ ઘણું ઉત્તમ મને થયું. હું અહીંયા ગણપતભાઈ બુવા પાસે જોડા ગઈ હતી તો મારા પગ બતાવ્યો એને કીધું કે તમને હું માલિશ કરી દઉં. એટલે મેં કીધું મારા પગમાં ઓપરેશન આવે તો કે હોય કે હજારો માણસોને મેં કે હાજા કર્યા કરીને ઓપરેશન કે નહીં કરવું પડે. અને મને તેલનું ગૂંઠણથી ઉપર સુધી સાથળ સુધી કપડાં ઊંચા કરીને મને માલિશ કરી દીધી. અને પછી એટલે ચોખાની ચપટી દીધી. તમને બાધાનું કે કંઈ પૈસાની માંગણી કરી? હા, પૈસાનું કીધું ઈ કે તમને સારું થઈ જાય ને ઓપરેશન કરવું નહીં પડે, સારું થઈ જાય ને પછી પાછા આવજો એટલે વિધિ કરવી પડશે. 4-5 હજાર રૂપિયા કીધા વિધિમાં, એટલો ખર્ચો આવશે. શું નામ તમારું? મારું નામ ભાની. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા, લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈ પણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનેક કાર્યો કરતા હતા. અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું. એમને આજે કબૂલાત આપી. તેઓ કબીર પંથના છે, શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર. આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આપતા હતા. તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે. આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાદગા ઘણા સમયથી લોકો ત્રાહિમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા. 1000 થી 25,000ની ફી વસૂલતા હતા, 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા. આ બધાય ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે. કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે. અમે લોકોને અપીલ કરી કે કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે. ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે.